મહેસાણા જિલ્લાના વિસનગરના ઠલોટા રોડ સ્થિત રામબાગ સોસાયટીમાં રહેતી માત્ર 3 વર્ષ 11 મહિનાની મિશિકા જોશીએ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે માત્ર 2 મિનિટ અને 21 સેકન્ડમાં ગીતા અધ્યાય, શિવ તાંડવ અને ત્રિકાળ સંધ્યા સહિતના 16 શ્લોકો કડકડાટ બોલીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તાલુકા હેલ્થ ઓફિસર મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ચિરાગ જોશીની દીકરી મિશિકાએ માત્ર 1 વર્ષની ઉંમરથી જ તેની માતા જીનલબેન પાસેથી શ્લોકો શીખવાનું શરૂ કર્યું. આ સિદ્ધિ વિશેષ એટલા માટે છે કે કેમ કે આ પહેલાં આ રેકોર્ડ આંધ્રપ્રદેશના 5 વર્ષ અને 2 મહિનાના બાળક દ્વારા 2 મિનિટ અને 18 સેકન્ડમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. મિશિકા 150થી વધુ શ્લોકો કડકડાટ બોલી શકે છે, જેમાં ગીતા અધ્યાય, શિવ તાંડવ, ત્રિકાળ સંધ્યા, ગાયત્રી મંત્ર, મહિષાસુર મંદની સ્ત્રોત, મહામૃત્યુંજય જાપ, ગોવિંદ દામોદર સ્તુતિનો સમાવેશ થાય છે. તેને આ સિદ્ધિથી સમગ્ર બ્રહ્મ સમાજ અને વિસનગર શહેરનું નામ રોશન થયું છે. મિશિકાની આ સફળતાથી પ્રેરાઈને તેના માતા પિતા હવે તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટેની તૈયારી કરાવી રહ્યા છે. નમસ્કાર એ પૂર્વંતી દિને દિને જન્મંત્રાસહસ્રેષુ દારિદ્ર્યોપજાયતે. ઓમ ભૂર્ભુવઃ સવિતુ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનો પ્રચોદયાત. વક્રતુંડમહાકાય સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધેતુ ગોવિંદા પ્રભાતે કર્દશ. સમુદ્રવસર દેવી પર્વતસ્તર મંડલે વિષ્ણુપતિ નમસ્તુભ્યં પાદપદ્મં. વસુદેવ વસુતં દેવં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. યજ્ઞ શિષ્ટાશિરાસતો બુદ્ધતે વકીલ વિષય બુદ્ધતે તે ત્વકં પાપાય પચત્તમ કર્મલાચ્યત કરોષિ તદસ્તાસી યજ્જુહોષિ દદાસ્ય તત્ પ્રશંસિ કૌત્ય તત્પુરુષવદર્પલમ અહો સરો ભૂત્વા પ્રાણીનાં દેવમાહેત અન્નપાન સમાયુક્તં પચમન્नं ચતુર્વિધં. ઓમ સનાભવતુ સના ભુનક્તુ સવિનં કર્વાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષા વયમ શાંતિ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. करचरणं वा कायं कर्मजं वा श्रवणरजं वा मनसं वा परातं वा सर्वमेतत्समस्व. जय जय करुणाब्धे श्री महादेव शंभु. त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं देवै. મારું નામ ડોક્ટર જીનલ ચિરાગ કુમાર જોશી છે અને આ મારી દીકરી છે મિશિકા ચિરાગ કુમાર જોશી. એની ઉંમર છે 4 વર્ષ અને એણે આ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એનું અચીવર બની છે. એ બદલ મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. અમે જ્યારે પ્લાનિંગ કરતા હતા ત્યારથી અમે ઈચ્છતા હતા કે અમારે એક સારી સંતતિ અમારે ત્યાં જન્મ લે, પુત્ર હોય કે પુત્રી. એના માટે અમે ગર્ભધારણ સંસ્કાર ને બધું જ કર્યું છે અને અમારા પ્રેગ્નન્સી સમય દરમિયાન ગીતાનું, રામાયણનું બધાનું પઠણ પણ મેં કર્યું હતું. એના લીધે અમારા ઘરે ખરેખર એક સારી પુત્રીનો જન્મ થયો છે અને એ લગભગ 7-8 મહિનાની હતી ત્યારથી જ હું એને શ્લોક ત્યારે બોલી નથી શકતી, પરંતુ એને હું શીખવાડતી હતી જેથી કરીને એની સ્પીચ સ્ટ્રોંગ બને, એનું પ્રોનાઉન્સિએશન સારું બને, ગુજરાતી ભાષામાં એ પાવરફુલ બને. એના માટે મને પહેલેથી સંસ્કૃતના શ્લોકો શીખવાડતી હતી અને 1-1.5 વર્ષની એ થઈ એટલે એ એની જાતે શ્લોકો બોલવાનું ચાલુ કરી દીધું હતું. બસ એનું આ જ એક ટેલેન્ટ જોઈને મને એવું થયું કે એને આગળ મારે ક્યાંક પહોંચાડવું જોઈએ એમ. તેથી મેં આ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની એપ્લિકેશનમાં ફોર્મ ભર્યું
અને ત્યાંથી પણ મને સારો એવો રિસ્પોન્સ મળ્યો અને અમે લોકો બંને મા દીકરીએ મળી ને આ એક રેકોર્ડ ચેઝ કરવાની ટ્રાય કરી અને અમે એમાં સક્સેસફુલ થયા છીએ. અને બીજું, અમારા ઘરમાં સ્વાધ્યાય પરિવારથી જોડાયેલા છીએ અમે લોકો, એટલે યોગેશ્વર ભગવાન અને દાદાજીની કૃપાથી અમે લોકોએ આ સિદ્ધિ હાસિલ કરી છે. તે બદલ મારા ઘરનો અને મારા હસબન્ડ અને મારા ઘરના તમામ સભ્યોનો ઘણો સહકાર છે. એ બદલ થેન્ક્સ. ઘણું જ પ્રાઉડ ફીલ થાય છે મને. અને મને એવું નહીં કે મારી દીકરી માટે જે પણ દીકરા દીકરીઓ નાની ઉંમરના હોય એ આ શ્લોકનું પઠન કરતા હોય કે સંસ્કૃતના શ્લોક બોલતા હોય, જે ગીતાનું વાંચન કરતા હોય, એ દરેક દીકરા દીકરીઓ માટે મને બહુ જ રિસ્પેક્ટ છે. અને મારી જ દીકરી આ સિદ્ધિ હાસિલ કરે એટલે મને ઘણું પ્રાઉડ ફીલ થાય છે. મારું નામ શૈલેષ કુમાર કેશવલાલ જોશી. હું કોલેજમાં અધ્યાપક છું અને મારો વિષય સંસ્કૃત છે. આ મિશિકા દીકરી એ મારા મોટા ભાઈના દીકરાની દીકરી છે અને એ આટલી નાની ઉંમરમાં કડકડાટ 150 જેટલા શ્લોકો એ બોલે એનું ખરેખર અમને ગૌરવ છે. આજના સમયમાં આવા આટલા નાના બાળકોમાં આમ જોઈએ તો એક દૂષણ એ હોય છે કે મોબાઈલ સિવાય એ ખાતું નથી, મોબાઈલ સિવાય રમતું નથી. ત્યારે એવા સમયમાં એ આટલા શ્લોકો બોલે એમાં ખરેખર એના મમ્મી અને પપ્પા એને આવા શ્લોકો તૈયાર કરાવવા બદલ અથવા તો એને આવા સુસંસ્કાર આપવા બદલ ખરેખર અમે ધન્યવાદ આપીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં આમ જોઈએ તો શ્લોકો બાળપણથી જ એ બાળકને આવડે એ ખરેખર ઉત્તમ વસ્તુ છે. પ્રાચીન કાળની શિક્ષણ વ્યવસ્થા પણ એવી હતી કે સુસંસ્કૃત બાળકો ભણે અને એમને આવડે. વર્તમાન સમયમાં એ દુર્લભ થયું છે. ત્યારે નાના બાળકને જ આવી રીતે જ્યારે ત્રિકાળ સંધ્યાના શ્લોકો બોલે, મહિષાસુર મર્દિની સ્તોત્ર, શિવ તાંડવ સ્તોત્ર, આવા બધા જેને કહેવાય થોડાક અઘરા સ્તોત્રો પણ આવા નાના બાળકને આવડે એ એના માટે અમારા માટે અને એના માટે પણ ગૌરવની બાબત કહેવાય.